કાકા તારા વિડીયો જોવાની તો ખૂબ મજા આવે છે. થેન્ક યુ. એટલે યાર તું બધાને હસાવનારો અને તારું મોઢું આજે ઉતરી કઢી જેવું કેમ છે? ચિંતા શેની ચિંતા? અલ્યા મારો બાપો મસ્ત ઘર બનાવીને ગયો છે, પણ આ રસ્તાના પુરાણ થયા એટલે ઘર હવે ખાડો પડી ગયો છે. ભોંયરા જેવું લાગે એક રૂમ તો. બૈરા એમ કે છે કે ઘર અદ્ધર કરો, ઘર અદ્ધર કરો. આ મોઘરીને ક્યાંથી રૂપિયા લાવું, કેમનો નવો બંગલો બનાવું, બરાબર નો ફસાણો. ચિંતા ના કર, તારું મકાન હું અધ્ધર કરી આપીશ. તમે હનુમાનજી છો? એમ નહીં, જેક થી. શું વાત કરો છો? આવડો મોટો બંગલો કે જેક થી અદ્ધર થતો છે યાર? એટલે આ પકા આ મુકેશભાઈ 6,500,000 મકાન હતા સુધીમાં જેક થી ઊંચા કર્યા છે. શું ગપ્પા મારો છો? વિશ્વાસ નથી આવતો? હેડ બતાવું તને. હેડ સાચું સાચું હેડ. अभी मजा आएगा ना भिड़ो. જોઈ લો. જોયો? મુકેશભાઈ મારું તો મગજ કામ નહીં કરતું ભાઈ. આવડો મોટો બંગલો જેક થી અદ્ધર થઈ ગયો અને બહુ ખર્ચો ના થાય હે ને? એકદમ ઓછા ખર્ચમાં. તો મારો બંગલો ચાલુ કર્યું મુકેશભાઈ. મારું મારા બાપાનું બનાવેલું, મારી યાદનું ઘર, મારા બાપની યાદનું ઘર, એને એવી રીતે અદ્ધર કરો. જોઈ મિત્રો, તમારું ઘર, જૂનું ઘર, પપ્પાનું બનેલું, તમારી યાદનું ઘર આવડી એવું ને એવું અદ્ધર કરવું હોય તો બધી ડિટેલ આપી છે. ઓછા ખર્ચે તમારો બંગલો હતો ને એવો પાછો કરી લેવો. તૂટી પડો.